મોર્નિંગ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમાધ્યે તુ ગોવિંદા પ્રભાતે કર દર્શન. તો સરસ સવાર થઈ ગઈ છે. અહીંયા આપણે ચા પણ મૂકી દીધી છે, અહીંયા દૂધ પણ મૂકી દીધું છે. હવે ભાખરીની કરવાની છે. ભાખરીનો લોટ નહીં બાંધવો છે. અને પપ્પા જો કંઈક ખોલીને બેઠા લાગે. લેવા હવે એ ગયો કેમ મોબાઈલ ખોલીને બેઠા લાગે. હું ખોલીને બેઠા છે? ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ. હું ખોલીને બેઠા છે? ડિસ્પ્લે મોબાઈલ એક મોબાઈલની, મારા મોબાઈલની એમ ને? ક્યારે ફેરી? તો ડિસ્પ્લે જો નવી નાખી છે, ખરાબ થઈ ગઈ હતી. ઓલા કરાને મોબાઈલ પછાડ્યો હતો ને તો ખરાબ કરી નાખી હતી, તો નવી નાખી દીધી છે ને પપ્પાએ. જો અમારો મોબાઈલ પણ ઘરે રિપેરિંગ થઈ જાય કા? હે મોબાઈલ રિપેરિંગ કરી નાખીએ, એસી કરી નાખીએ, ટીવી હોય તો રિપેરિંગ થઈ જાય અમારી ઘરે. ઇલેક્ટ્રિક સાધન તો બધું રિપેરિંગ થઈ જ જાય કાઢા છો. તો ચાલો તમને ગુડ મોર્નિંગ. તો ચાલો ભાખરીની કરી નાખો, પછી નાસ્તો કરવા બેસી આપણે. તો આજે વહેલા સવારે જઈને મેં અંબેમાનું મંદિર છે ત્યાં ગોરમાની પૂજા કરી, અને ત્યાં કૃષ્ણ ભગવાન પોતપોતાના કૃષ્ણ ભગવાન બધા કાનાજી ભગવાન હોય ને તે લઈને બધા ગયા હતા. અને તેની એકાદશી હતી અને તેના 1008 વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરી. અને ત્યાંના જે અંબેમાના મંદિર છે તેના મહત હતી તેને કથા પણ સાંભળી. અમે કથા અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી બંને કરી આજે. હોય તો તે ભયથી મુક્ત થાય છે, એમાં સંશય નથી. અને તે ઈચ્છિત ફળ ભોગવીને અંતે સત્યપુરમ પ્રત્યે જાય છે. સુત કહે છે, હે ઋષિઓ, એવું સત્યનારાયણનું વ્રત મેં તમને કહ્યું, જે કર્યાથી મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે. વિશેષ કરી કલિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા ફલદાયક છે. જે સત્યનારાયણને કોઈ કાલ કહે છે, કોઈ સત્ય કહે છે, કોઈ ઈશ કહે છે, તથા કોઈ સત્યનારાયણ કહે છે ને બીજા કોઈ સત્યદેવ કહે છે. તાત્પર્ય કે નાના પ્રકાર. તો ચાલો બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન. તો બપોરનું જમવાનું જો રેડી થઈ ગયું છે. અહીંયા અમારે જો ગુવારનું શાક, રોટલી અને તરણના પપ્પા શ્રીખંડ લઈ આવ્યા છે. શ્રીખંડ લઈ આવ્યા ને તમે આજે? ક્યાંથી લઈ આવ્યા? મહાવીરમાંથી એમ ને? એમાં દાદા પણ જો જમવા બેસી ગયા છે. ને કરણભાઈ કેમ તમે ડીશ નથી લીધી? આજો ડીશ કાઢી લીધી. આપો ડીશ. પેલા ચીવડા ખામી હારે આવ્યો તો બજારમાં ગઈ હતી તો શાકભાજી લેવા ગઈ હતી. હા, પછી મને મોલમાં લઈ ગયો, ખબર છે તમને? હા, જો હાલવા મહિનો તો મોલમાં લઈ ગયો તેમાં હું વાંધો હતા, પણ ખાલી કહું છું મોલમાં લઈ ગયો તો એમ. વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. ચાલો મિત્રો, આજ તો નવરા થયા તો લઈને મેં વિચાર્યું કે થોડુંક કામ કરી નાખીએ. તો આ બધું રૂમ સાફ કરતી હતી. આપણે આ કિચન કર્યું હતું ને તો પછી આ થોડી રજોટ ઉડી છે. કિચન તો થઈ ગયું હતું. પછી અમદાવાદ ગઈ હતી
તો પછી બાકી રહી ગયું તો એમાં 2-3 દિવસથી કામ આવતું હતું એમાં. તો પછી જો આ બધું મેં લૂછી નાખ્યું છે, લૂછીને સ્વચ્છ કરી અને ચડાવી દીધું છે ઉપર. તો કેવું સારું લાગે છે ને, ચોખ્ખું લાગે છે ને, હે? હા, તો પછી જો હજી આ બધું લૂછી નાખ્યું છે. પછી આ બાજુનું બધું મેં નીચે ઉતાર્યું છે ને, એ જે પડ્યું છે લૂછવાનું. જો ધૂળ કેટલી ચડી ગઈ છે, જો જે વસ્તુનો પાર. हनुमान जी महाराज की जय, सनातन धर्म की जय, नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राम। તો બધાને ગુડ ઇવનિંગ. તો આપણી ઇવનિંગ થઈ ગઈ છે અને મમ્મી મસ્ત રસોઈ કરવા મંડાઈ ગયા છે. તમે જોઈ શકો છો એ સરગવાનું શાક કરવાની, તેની માટે તેલ મૂકીને એમાં જીરું ને નાખીને ટમેટા નાખીને સાતરી નાખ્યા ટમેટા, પછી એ નાખી છે એમાં સરગવાની સિંગ. આ ચણાનો લોટ એ ઓલરેડી શેકી રાખ્યો છે અને આ કુકરમાં આપણે બટેકા બાફી નાખ્યા છે. આપણે માટે ઢોસા કરવાના છે. પપ્પાને જે ચણા આપણે એમ કહીએ તો ચોખાના લોટની વસ્તુ વધતી નથી, એટલે એમને માટે શાક રોટલી બનાવવાના ને આ બધા માટે ઢોસા બનાવવાના છે. અને અહીંયા આ જો આપણું પલાળેલું રેડી થઈ ગયું છે, હે ને મમ્મી? હા, જો આ સબ્જી પણ, સરગવાનું શાક, ચા ને રોટલો પણ છે રેડી ખાવી. બધો મસાલો મેં કરી નાખ્યો. ઓકે, હવે આપણે એમાં ચાનો લોટ નાખવાનો છે ને એક લીંબુ નાખવાનું. લીંબુ નાખવાનું છે. કાલથી પછી અલગ અલગ રેસીપી જોવા મળશે તમને, આ સુધારેલું હતું. હે ને મમ્મી? કાલથી તો નાસ્તાની તૈયારી કરવાની છે ને? હા, કાલથી કરશું. કાલથી કરવી પડશે. થોડોક સાફ કરી નાખજો. હા, પછી આ ખુશી માટે નાસ્તોની કરી. પછી મારે મંડે નીકળી જવાનું છે, એટલે મમ્મી કહે કે રેડી કરી રાખીએ બધું, સમય રહે એમ. તમે જોઈ શકો છો મસ્ત સ્મેલ આવે છે. હવે એમાં લોટ નાખી દઈએ આપણે. ને આમાં થોડી તમે છાશ નાખો ને, છાશ નાખીને એને થોડો ચડવા દે ને તો મસ્ત થાય. ઓકે. ને આપણે ઢોસા કરવા છે. પેલા મેં તો તાવપાને જાવું છે ને નોકરીએ, તો તાવપા હાટું આપણે શાક ને રોટલી કરી નાખીએ. એને નાઇટ શિફ્ટ છે, તો નાઇટ શિફ્ટમાં જવાનું છે. હા, તો એની માટે આપણે શાક ને રોટલી. એટલે પછી આપણે બધું જો તમે જોઈ શકો છો ચીઝ લઈ આવ્યા તમે લોકો આની માટે સ્પેશિયલ. ફ્રીજ મોલમાં ગયા હતા ને તો પછી ચીઝ લેતા આવ્યા. રામ. હાલો પછી બીજું બધું તમને પછી બતાવું. તો અહીંયા તમે લોકો જોઈ શકો છો મમ્મી મસ્ત તેલ આવી ગયું ને એમાં જીરું ને રાઈ ને એ બધું નાખે છે મમ્મી.
અહીંયા અંજલીબેન બોલે છે કે ગોટાળાની તૈયારી થઈ છે. અંજલીબેન કેટલું કડક થઈ ગયું, તૂટતું જ તે નથી. પણ જો પાણા જેવું થઈ ગયું છે. અંજલિને મેં કીધું ગરમ પાણીમાં લઈ બોઈ દઉં, પણ માનતી નથી. ઠંડામાં થાય જ નહીં એમાં જ મમ્મી, રાખું છું. ઠંડામાં થાય જ નહીં. ઈ સમજે નહીં નગર માનતી જ નથી. ઠંડુ પાણી હોય ને એમાં ઓલું પનીર જલ્દી ઓલું ન થાય. આપણું મેં કીધું એ હરખું કર ને ત્યાં મેં કીધું આ વઘાર નાખું. હા તમે જોઈ શકો છો જ્યાં લગી રાઈ ઉપર ન આવે ત્યાં લગી તેલ એવું ન કહેવાય. હે ને મમ્મી? એવું હોય ને? હા, એ તો પપ્પાને આજે નોકરીએ જવાનું હતું ને તો પેલા એની બધી એની હાટું સરફા ચણાનો લોટો શાકી રોટલી કરી. દાદાને મેં કીધું તમે જમવા બેસી જાઓ, રોટલી કરી નાખી. દાદા કે અમારી પછી આવે પછી હારે બેસ. અને આ જો હવે ઢોસા કરી નાખી. આ જો હવે તરી છે મંડાણી છે અંજલી. ગરમ પાણીમાં બહુ બધા આપણે બે ભાગ કરવાનું જો જો આને જોવો, આ છોકરી જોવો તમે, તવીતે મંડાણી છે કાંઈ નહીં તો. અને આપણે જોઈ શકીએ તો આપણું તેલ આવી ચૂક્યું હતું, તેમાં મમ્મીએ કાંદો અને ટમેટું ને બધું નાખી દીધું છે. હા, આમાં લીંબુ નીચવી નાખું ને. હા આમાં જો લીંબુ આમાં નીચે જ મમ્મી. કોક લોકો પીસીસ કરે, કોક લોકો સાવ મેશ કરી દે. આપણે લોકો પીસીસ કર્યા છે. પીસીસ વાળી બહુ પીસી સારું સારા લાગે. લાગે ઓલા મેશ કરવા કરતા. ધાણા જીરું નાખ્યું છે મમ્મીએ. આમાં મેં આની અંદર મેં ગરમ મસાલો નાખી દીધો છે. આ થોડી ચટણી તીખું ખાવું છે ને, હા થોડી ચટણી નાખીએ આપણે. અમારા ઘરમાં મોડું પપ્પા બા ને કાકા ખાય, બીજા બધા તીખું ખાય છે. આમ મીડિયમ ને આમ તીખું. મીઠું પણ નાખી દીધું. લીમડો નાખવો છે પણ લીમડો તોડવા જવો પડે એમ છે. લીમડો રાત્રે ઝાડવા તો તોડાય નહીં એટલે આપણે લીમડો નાખવાનો લીમડો તો નથી. વાવ્યો છે. હમ એ વાવ્યો છે બસ. મેં જો તોડવા નથી જાવો તો મોડું થઈ જાય ને. ગગન એવો છે. હા તો બારીમાંથી કરણભાઈ જો આપણને હવે આપણે દરવાજો ખોલીએ. ક્યાં ભાઈ હંતાઈ ગયા લાગે ક્યાંક. કરણભાઈ હા હંતાઈ ગયો તો, હંતાઈ કુકડી રમે છે. આવી ગયો ફાઇનલી તું રમવા ગયો તો કલાક થી રમતો તો. આજે ઓલા કનિષ્કા બેન ને બર્થડે હતો ને, બર્થડે માં ગયો તો કા કરો. હું ખાઈને એ કરો. શું ખાધું કરણભાઈ બર્થડે પાર્ટી માં શું મળ્યું હે? એલા એ મંચુરિયન ખાઈને એવું હતું. હે તો જમવાનું નથી લાગતું તારા જે પ્લાન, જમવાનો પ્લાન નથી ને કઈ. એટલે ઉતાવળ નથી કરતો ઢોસા ખાવાની. હા ન કરતો એને આખા ગામ પેલા ને ખાવાનું ઉતાવળ હોય. આ જો તમે જોઈ શકો છો મસ્ત રેડી થઈ ગયું છે. એટલે તો રાયડું જ નાખવાનું, રાયડું નાખતું હોય. મસ્ત રેડી થઈ ગયું. એમાં કોથમીર નાખી દે એટલે ફૂલ પ્રૂફ રેડી થઈ ગયું છે. આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હા. આ ઢોસામાં નાખવાનું. હવે આપણે ઢોસાની શરૂઆત કરી. હા. અંજલિ બેન નું પનીર તૈયાર થાય ત્યાં આપણે કરી નાખી થોડું કામકાજ. ઓકે તો એ બધો મસાલો તૈયાર થઈ ગયા, ગોટાળો તૈયાર થઈ ગયો છે અને ગોટાળાની રેસીપી તમને શોર્ટ્સમાં જોવા મળશે. અને અત્યારે મમ્મી ઢોસા તૈયાર કરવા માંડ્યા છે. હા, તો અહીંયા જો ઇલેક્ટ્રિક સગડી આપણે કરીએ છીએ, મૂકીએ છીએ અહીંયા. મસ્ત ઢોસા થાય છે. ફટાફટ થાય છે. જલ્દી જલ્દી મસ્તના ઉતરે છે. ઢોસા થાય છે અને બધા જમવાય બેસી ગયા છે. બધા છોકરાઓને જમવા બેસાડી અને દીધા પપ્પા નોકરીએ વયા છે. ગયા છે. નોકરી ગયા અને દાદા પાંચ બેસી ગયા છે. હા તો આપણે એક આ ઢીલો બનાવ્યો છે ને, દાદાને આપી દઈએ. હા કેમ કે દાદાને દાંત નથી એટલે હરખું ચાવી ન દાદા શકે, પછી બહુ કડક નો ખાઈ હગે ને. એટલે આપણે દાદાને દઈ આવીએ. તો અહીંયા કરણ ને દાદા ને બધા જમવા બેસી ગયા છે. તો ચાલો બધા મિત્રો ઢોસા ખાવા. કા કરણ કેવો બન્યો ગોટાળો? અરે કરણભાઈએ ખાઈ લીધું છે અને પાણી પીએ છે. કરણ ગોટાળો કેવો બન્યો? તો કરણને મસ્ત લાગ્યો. તમે ટ્રાય કરજો મિત્રો ગોટાળો. મિત્રો તમે આ ગોટાળો ટ્રાય કરજો. ચાલો બધા મિત્રો ઢોસા ખાવા.